18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણી આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો અને પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું। લોકસભા 2024ના રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાભાઈએ ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ હતી, જેમાં જે તે સમયે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિશે કોમિલ ધાર્મિક લાગણીઓ દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને આ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે ધોરાજી પંથકના ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ હતું અને ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરેલ કે અન્ય કોઈ ઉમેદવાર તરફથી કોઈ વાંધો નથી, પણ ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવારનો વાંધો છે અને તેની કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગ કરેલ અને આગામી સમયમાં જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી નહીં ખેંચવામાં આવે તો ધોરાજી પંથક સહિતના ક્ષત્રિય સમાજના ભાજપ પાર્ટીને વરેલા અને ભાજપ સાથે સંકળાયેલ તથા ભાજપના હોદ્દાઓને લઈને બેઠેલ ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો પોતાના પદ ઉપરથી રાજીનામા ધરી દેવામાં આવશે અને ક્ષત્રિય સમાજ ભાજપના હોદ્દેદારો ઉપરથી રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારેલ। તેનું કારણ કે જ્યારે રાજકોટ લોકસભાની ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી એમે જે ટિપ્પણી કરી છે તેનો રોષ આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજને થયો છે। તેના ભાગરૂપે ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, ધોરાજી શહેરના ઉપપ્રમુખ વતી આજે એકઠા થયેલ બધા ક્ષત્રિય ભાઈઓ તરફથી અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ। કોઈ સમાજ પાર્ટી એને વાંધો નથી, ખાલી પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજને રોષ છે એમને આ ટિપ્પણી કરી છે, બરાબર, એ શોભનીય નથી। એટલા માટે આજે આખા ગુજરાતની ક્ષત્રિય સમાજ એકઠો થયો છે। અમારે પાર્ટી સામે વાંધો નથી, પાટીદાર સમાજ સામે વાંધો નથી। જો પાટીદાર સમાજ ને ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આનો નિવડ કરે તો ક્ષત્રિય સમાજ એમાં અગ્રેસર છે। એનું કારણ છે કે એક જ વ્યક્તિ સારું થઈ અને કોમ વચ્ચે વેમણી ફેલાઈ જાય ભવિષ્યની અંદર પાટીદાર ને ક્ષત્રિયો વચ્ચે એક જ વ્યક્તિ સારું થઈ, જો એ બીજ ન રોપાય એના માટે થઈને અમે બધા એકઠા થયા છીએ અને શાંતિ રૂપે આનો ઉકેલ સરકાર લઈ આવે, ભવની મંડળ લઈ આવે, ભાજપ લઈ આવે। એક જ વસ્તુ છે કે અમારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોએ રાજકોટ લોકસભામાં ન હોવી જોઈએ। મારું નામ જનકશીલ લતુભા જાડેજા। આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય મેં 3 ટર્મ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે। હું કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો, પણ આજે મેં મારા સમાજ માટે, સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં, આવું પણ બની શકશે। જો તો એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે, કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે, એક જ માગ। ભારત માતા કી જય। પ્રવીણસિંહ જાડેજા, ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી। બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી। આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જશે ભાજપને, તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે। જય હિન્દ।